ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આ ન્યૂ બ્લોગમાં. બસ જો કાલનો વિડીયો અમારો આવી ગયો છે અને એમલે કીધું હતું એમ કે આજે ફૈબાની ઘરે જવાનું છે, એટલે એ તો સવારમાં જતા રહ્યા છીએ. બસ હું, મમ્મી ને ધ્યાના ને દીદી ને અવયમ, જો આટલા જણા છીએ ને હવે જમવા બેસવાની તૈયારી ચાલુ કરી દીધી છે. રોટલી માંડવી જ છે, પછી ટર્ન બાય ટર્ન અમે બેસી જાશું જમવા. તો ચાલો આપણે પેલા બધાને મળી લઈએ, પછી આપણે જમવામાં શું બનાવ્યું છે એ કહી દઈ. ચાલો, અહીંયા ધ્યાનાબેન, અહીંયા મમ્મી, અને જો મમ્મી પ્રેક્ટિસ કરાવે છે ધ્યાનાબેનને વોકિંગ કરવાની. હા, આવ્યું છે. એ બેસ ચાલ. જો અભિમભાઈ છે ને આજે બનાવ્યું. આજે શું બનાવ્યું છે મામીએ? શું ઈટ કર્યું તે હમણાં? ચણા ખાધા. આજે ચણા બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી ને ભાત બનાવ્યા છે. તો અવયમને ચણાનું શાક ન ભાવે તો એને શું ખાધા? બાફેલા ચણા ખાધા, હે ને? બરાબર ને. હવે અવયમ જમવા બેસી જશે. પેલા હવે શું જમવાનું છે? હવે શું જમીશ તું? રોટી અને ખીર. આજે ધ્યાના અને અવયમભાઈ માટે ખીર બનાવી છે, તો એ બે રોટી અને ધ્યાનાએ તો ખીર ખાઈ લીધી, મમ્મીએ ખવડાવી દીધી. હવે અવયમભાઈ, હે ને? આજે સાંજે સીધ જવાનું અવયમ, આપણે સીધ જવાનું ફઈબાની ઘરે જવાનું છે. એટલે જો બસ બધા જો તૈયારીમાં જ છે. આજે તો એવો પ્લાન છે કે વહેલા જવાનું છે ને, તો હમણાં છોકરાઓને જમી કરીને વહેલા સુવડાવી દઈને તો વહેલા ઉઠી જાય, હે ને અવયમ? હા કે ના? હા. જો અને અહીંયા જો આ ભાઈની બેન તોફાન કરે એની યારે છે, બેયને તો બહુ ફળે. આજ તું સવારથી શું કરતો તો બેટા? બહાર આજે સવારથી બ્રશ જલ્દી કરી લીધું તું, એટલે પછી ચા અને બિસ્કિટ ખાઈ લીધું. બરાબર પછી છે. બહાર શું કરતો તો? બાર શું પ્લે કરવા ગયો તો તું? હે? કેરમ પ્લે કરવા ગયો તો. બરાબર છે. અને જો અહીંયા ધ્યાનાબેન છે ને, આજે એના હેર વોશનો ટર્ન છે, એટલે આજે એને લાસ્ટ રાખ્યો છે. બરાબર ને? અમે બધાનું પતી ગયું, એક ધ્યાનાબેન બાકી છે. અહીંયા જો મમ્મી સુધારી દે છે સલાડ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધાય? ચાલો જમવા આવે બધાય. બધાય જમવા ચાલો. તૈયારી થઈ ગઈ છે. રોટલી બે છોકરાઓનું પહેલા કર્યું. હા, હવે આપણે બાકી છે. આપણે બાકી છે. એમાં તો વયો ગયો છે, આપણે ત્રણ જ છીએ. હા, બસ આપણે 3 જમી કરીને છોકરાને સુવડાવી એટલે સાંજે વહેલા ઉઠે. બરાબર છે. જો દીદી બધાએ પતિ ગયું, દીદી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. એ ભાઈ છે આજે. હે? ભાઈ છે. આજે 5 છે. આપણે 5 લોકો છીએ. અચ્છા, 5 છીએ આપણે કામ બધા. હા, એટલે હવે તો આગળ બાબા જતા. હા, એમલ મામા ઓફિસ. ઓફિસ જતા રહ્યા. આજે સાંજે જવાનું છે ને ફઈબાની. હા, એટલે ફટાફટ કરીએ તો થોડું વહેલું નીકળાય. વહેલું નીકળાય. હા, સાચી વાત છે. એના એમાં લાવે છોકરાઓને જમાડીને સુવડાવી દઈએ. કારણ કે પછી છોકરાઓને છે ને ઊંઘમાં હોય ને તો એનો વાત નથી, એ કચ કરે, એને ન ફાવે એને. બરાબર ને? એટલે ઊંઘ વેલા સુઈ જાય ને તો વેલા ઉઠી જાય તો મજા આવે આપણને. અને ત્યાં ગાર્ડન છે, જોઈ કેવો ટાઈમ છે, તો અહીંયા એ લોકોને લઈ જાય આપણે એ બાને. બરાબર ને? તો ચાલો હવે જમવા બેસી જાય, પછી મળ્યા સાંજે આપણે ત્યાં ફઈબાન્યા. ત્યાં પણ આપણે વિડીયો લેશું અને બધાને મળશું, હે ને અવયવ? બરાબર ને? હમણાં તો અમારા તમે આવ્યા છો તો છોકરાઓને ગમે, ધ્યાનાને સ્પેશિયલી. કા મમ્મી? તો બેયને ધ્યાનાને અવયવને કંપની રહે. હા, અને અમને મોટા મોટા કંપની રહે ને છોકરાઓને નાના કંપની રહે. બરાબર ને? હવે જમવાનું પતાવી અને મળીએ પછી. હા. તો કેમ છો બધા? ફાઇનલી મેં જેમ કીધું હતું એમ આજે ફૈબાના ઘરે આવવાનું હતું, તો આવી ગયા છે. જમી કરીને બધા બેઠા હતા, તો કીધું આપણે થોડોક વિડીયોનો પાર્ટ લઈ લઈએ. અને મારી બાજુમાં બેઠા છે અવયમભાઈ. અવયમ, શું જઈમ હતું આજે? પેલા તો તું ક્યાં આવ્યો હતો એ કહી દે. ક્યાં આવ્યો હતો? વિવેક મામાને ત્યાં આવ્યો હતો ને? બરોબર. કે મજા આવી તને આનું સાથે રમવાની? ત્યાંનું કેમ ગઈ? ત્યાંનું સુઈ ગઈ છે? સૂતી ગઈ? પછી કેવા તોફાન કર્યા તમે લોકો બધા છોકરા મળીને? હે, તોફાન કર્યા ને બધા? તોય સુલાયરા બધું કર્યું ને? શું જઈમ હતું? ખીચડી જઈ. બીજું શું ખાધું? બીજું કાંઈ ન ખાધું? આઈસ્ક્રીમ ખાધો? પણ શરદી થઈ જશે તો તાર ડેડી જોતા હશે આ વિડીયો, પણ તને કહેશે કેમ આઈસ્ક્રીમ ખાધો? કહેશે ને ડેડી કે કેમ ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાધો? અને પહેલાં તે આઈસ્ક્રીમ ખાધો ડેડી જોઈ લીધો હતો તારો વિડીયો. હા, અને પહેલાં આપણે વિડીયો ઉતાર્યો હતો ને
ત્યારે તે ગુલ્ફી ખાધી હતી તો ડેડીએ જોઈ લીધો તો વિડીયો કે હવે એમ તો જો ગુલ્ફી ખાય છે અમદાવાદ છે કેસે તમે હા હા અને પહેલા અત્યારે તો આઈસ્ક્રીમ ખાધો ને તે સારું હાલો તો 1 by 1 આપણે બધાને મળી લે બરોબર ને એમ ભાઈ તો આપણે કુવાને પહેલા મળી લે કેમ છો કુવા જય શ્રી કૃષ્ણ મજામાં ને મજામાં હાઈ ક્લાસ અહીંયા કુવા છે પછી બાજુ વિવેક છે શું કે વિવેક સારું ને અહીંયા જો આરુ રમે છે આરુ ધ્યાનું ક્યાં સુઈ ગઈ જો ઉઈથી જો અવાજ આવે છે આ ધ્યાનુબેનનો અવાજ આવે છે છોકરાઓ જો બધા ટોયસ બોયસ ઘડીક બધા ભરે ઘડીક કાઢે આવી રીતના ઉલારે ભરાઈમાં રાખે વાંધો ન આવે જો અહીંયા ધ્યાના રોતા રોતા આવી એઝ યુઝ્યુઅલ દર વખતેની જેમ ઉઠે એટલે રોતા રોતા આવે કા ધ્યાનું અહીંયા બધા બેઠા છે દીદી છે કેમ છો દીદી જય શ્રી કૃષ્ણ અહીંયા પાલિકા છે કેમ છો બધા અહીંયા સ્વાતિ ભાભી છે અહીંયા મમ્મી બેઠા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો દીદીને ઘરે આવ્યા છીએ ભાઈબાન ઘરે બરોબર છે ભાવિકા આવી છે એટલે દાળ બાટીનો પ્રોગ્રામ હતો હા દાલ બાટીનો અભિયમનું આપણે પૂછ્યું કે શું જમ્યો હા. તો આપણું શું જમ્યું એ તો એ જ કીધું કહેવાનું બરોબર કહી દીધું હારું અભિયમે કીધું એનું કીધું અભિયમે કે મેં ખીચડી ખાધી હારું તું કહી દી ચોખવટ જ બધાને એમ થાય કે આપણે ખીચડીનો પ્રોગ્રામ હતો પણ સારું તું દાલ બાટી ચોખવટ થઈ ગઈ ચોખવટ થઈ ગઈ સારું થયું દાલ બાટીનો પ્રોગ્રામ હતો બધા એવું ન સમજતા કે ભાઈ ખીચડીનો પ્રોગ્રામ એટલે મોટાની દાળ બાટી હતી બરાબર સરસ બનાવી સરસ હતી ને બહુ સરસ હતી હવે એમાં શીખી લીધી છે હવે ઘરે આપણે બનાવશું હા. બરોબર સારું હાલો બસ મજા આવી ગયો બહુ મજા આવી આવી ને? હા હો. છેલ્લે પાછા આઈસ્ક્રીમ વિવેકભાઈ ખવડાવી દીધો તો. હા આઈસ્ક્રીમ પાર્ટી હવે અમે બોલ્યો આઈસ્ક્રીમનું બોલી ગયો હવે હા તો બધાય થોડી થોડી ચપટી જાય હા સાચી વાત છે સારું હાલો તો મળીએ વિડીયોમાં આગળ આવતો રહે ધીમે ધીમે હો થઈ ગયો નથી નથી કર કર આવતો રહે થઈ ગયો દેવ દિવાળી નિમિત્તે હવિયમભાઈ મસ્ત મજાના ફટાકડા ફોડે છે ધ્યાનાય જોવે છે મમ્મી સાથે બેસીને એમાં ઉપર છે એટલે થઈ જશે એક તો કરી નાખો થઈ ગયો આવતો નથી બેટા નથી 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 કઈ વાંધો ધીમે ધીમે કઈ વાંધો શંભુમાં બીવાનો વાંધો નહીં કદાચ નજીક થાય ને તો ધીમે ધીમે આવતું રહેવાનું બહુ ઉતાવળ નહીં કરવાની હો કાંઈ નહીં થાય શંભુમાં ઉતાવળ કરવા જાય ને જો આવતો રહેતો ધીમે 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 પૂરી ને હવે એમ દેવ દિવાળી દિવાળી દેવ દિવાળી બધું પૂરું ને કરી લ્યો હજી હાલો પડી હોય પતાવી દો કાંઈ નહીં થાય દૂર રાખો ને બસ કાંઈ વાંધો નહીં એ ન થાય વાલ છે આવી તો પકડો એ બહુ તો લાગે હા ને બેટા અહીંયા નો લઈ આવતી બેટા ચાર દૂધ ફૂલચર ના અમારી બેનથી પેલી એડવા જાય છે આગળ ઓબી માથો હોય કરી એનો હાલો એનો હાલે થઈ ગઈ થઈ ગઈ હવે એમ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ હાલે બે કરી દે હવે ને અંતે તમારી પૂરી થઈ જશે કાંઈ ચોલી જાઓ
હાલો તો હોજી એટલી હોજી એમ રિસ્ક નહીં લે છે ફૂલજર એક હજી એમ લઈ લે હાથમાં બીજા હાથમાં જોઈ રહી એક ફૂલજર છે કે 1 by 1 કરવી છે મમ્મી આમ કરે ને ચાલુ જ છે વિડીયો તો બેટા ધ્યાનથી હો એમાં કોક નડી બડી જાય ને હું કરું છું તો પણ નાનીને આપું છું હજી છે એમાં 3 ભલે ભલે સરસ કર દે રામ ભાઈ કે મારે